ચલો આપણે પુષ્પા 2 જોયું છે. પુષ્પા 2 ની અંદર આ જે પુષ્પા જે છે એ ચાલે અને એક બાજુ લઈ જાય છે અને બીજી બાજુ લાવે છે, બરાબર? તો એ વખત એની ચાર ઢોળાતી નથી. પહેલા આપણે વિડિયો જોઈએ, પછી આપણે જાતે પ્રેક્ટિકલ કરીને સમજીએ. જો હવે જો આપણે ચાર લાયા છે, બરાબર? આની અંદર ચાર છે. એ જ વસ્તુ આપણે જાતે કરીએ અને જોઈએ કે ચાર ઢોળાય છે કે નહીં. ઓકે, ચલો ટ્રાય કરીએ. જો ચાર ઢોળાય ના. ચલો આ બાજુ જો ચાર ઢોળાય છે ના. તો જ્યારે પુષ્પા પોતાનો આખો હાથ આમ કરે છે તો એ વખત તમે અહીંયાથી એક વર્તુળમય ગતિ થાય છે. અને તમને ખબર છે કે જ્યારે કોઈ બી પદાર્થ વર્તુળમય ગતિ કરે તો એના ઉપર એક બળ લાગે છે અંદરની તરફ, જેને શું કહીએ છીએ આપણે? કેન્દ્રગામી બળ. તો જેના કારણે આ પુષ્પાની ચાર જે છે એ જોડાય.